આવો આવો. હા હા, એ તો ખબર જ છે, મહેંદી વાળી પાસે મહેંદી જ મુકાવા આવશો ને. મેમ, બ્રાઇડલ મહેંદી મુકાવાની છે કે સાઈડ વેટ? અચ્છા અચ્છા, તમે જ બ્રાઇડ છો એમ? લાગતા નથી ને. લો બેન, આમાંથી ડિઝાઇન સિલેક્ટ કરી લો કેવી મૂકવી છે, અને ફોનમાંથી મૂકવાના એક્સ્ટ્રા ચાર્જ થશે. હા, થાય જ ને, કેમ કે ફોનનું ચાર્જિંગ ને બધું નહીં જોવાનું, અને એમાં સરખો ફોટો તો દેખાતો ના હોય. દીદી, તમને જ્યાં જ્યાં ખંજવાળ આવે ને ત્યાં ત્યાં ખંજવાળી લેજો, પછી એકવાર મહેંદી મૂકવાનું ચાલુ થાય ને ફરી હલતા નહીં. પછી શું મહેંદીની ડિઝાઇન આગી પાછી થઈ જાય ને તો અમારું નામ ખરાબ થાય. દીદી, આ કોણ તમારા સાસુ હે? સાચું કોણ તો બહુ કંજૂસ છે હો. પેલા મને ભાવ પૂછ્યો અને મેં 1000 કીધા ને તો જાતે મૂકવા બેહી ગયા. ઓ ભાઈ, આ એસી ચાલુ કરો ને. ના ના, મારા માટે નહીં, આ બ્રાઇડ માટે કીધું. જો એમને કેટલી ગરમી થાય આમ જો. દીદી, તમે આ મહેંદીનો ફોટો પાડીને પછી સ્ટોરી મૂકજો ને પછી મને ટેગ કરજો, બરાબર? આ તો આટલા બધા ઓર્ડર હોય ને કે મારે ટાઈમ જ નહીં મળતો બોલો સ્ટોરી મૂકવાનો. અને જે કસ્ટમર મારા પાસે મહેંદી મુકાઈને જાય ને એ પાછા આવે જ, બોલો કે તમારા હાથની જ મહેંદી ગમે અમને, બોલો. અરે દીદી, તમે મારા પર વિશ્વાસ રાખો, એકદમ સરસ જ લાગશે આ ડિઝાઇન. જો આમાં પેલા 2 કૂતરા છે, એના વચ્ચે એક બિલાડી દોર દઈશ, અને આગળ પાછળ ઉંદેડા દોર દઈશ. હા હા, મને ખબર છે તમારા પહેલા લગન, એટલે તમે બહુ સ્ટ્રેસ ના લો. ના ના દીદી, પગના એક્સ્ટ્રા થશે. તમે મને ખાલી હાથનું જ કીધું હતું, કેમ કે આટલા મોટા પગમાં મહેંદી મૂકતા મૂકતા અમારા કમરનો મણકો દુખવા લાગે. નો કરે નારાયણ, મણકો ખસી ગયો તો કોણ ખર્ચો આપશે? સારું, હાલો મૂકી દઈશ 4000 એક્સ્ટ્રા.